આજે કેમ એટલી બધી મોટી ઉઠી કેસર? આમ તો જો ધી માથે સડ્યો છે અને આ સા વગરના હું ને બા કયું ના બેઠા. હા બા, હમણાં કરું જ છું ચા. પણ આજ આમ તું કઈ થાકેલી હો ને એવી કેમ લાગશો? નબળી નબળી ગઢનો ગારો બેઠો હોય એવું લાગે છે. કઈ થયું છે તને? વિક્રમની માં સવારના 9 વાગવા આવ્યા. હવે તો સા મૂકો. આ ક્યારના ટળવળીએ છે, હજી ખેતર ભેગું થવું છે. બા, આ માસિક ધર્મમાં શું ને, હા એટલે આખું શરીર તૂટે છે. તો તારા બાપનું અહીંયા રહોડામાં હું ડાયટું છે? આમ આવડો કોથળો પાછળને આમ બાર ફળિયામાં ગુડા જા. પણ બા, હા એમાં શું થઈ ગયું? હું એમાં હું થઈ ગયું એમ? અરે બહુ મોટો અનર્થ થઈ ગયો. આ થાય એમ ન હોય ને, આપણે અડાય એમ ન હોય ને, તો અહીંયા રહોડામાં ન હોય, ઓવડામાં ન સવાય, ખાટલે ન બેહાય. આમ ઓલું ગુણિયું છે ને નાખીને પડી રહે જા. હા, એના બરાડા પાડો છો. હું એ બા કાંઈ થયું નથી, એને અડાય એમ નથી. માસિક ધર્મમાં છે તો એને આપણા અહીંયા સુલા પાસે આવવાની શું જરૂર છે? એલી બુદ્ધિની બારદાન તો અહીંયા આવી હું કામ? બા, હા ભગવાન પાસે નો જવાય એવું મેં સાંભળ્યું છે. હા, રહોડામાં નો અવાય એવું તો મેં. તો આ રહોડું એટલે અગ્નિ દેવતા નો થયા? બુદ્ધિ બેર મારી ગઈ છે તને? અને તું હું ધ્યાન રાખસ આમાં? પણ બા મને થોડી ખબર હતી. હજી તો હું આવી, મેં કીધું કેમ તું મોડી ઉઠી? તો ઈ કે મારે આમ છે એટલે હું એને એમ જ કહું, તું કોથળો લઈને ઓલી ઓહરીની બારી ફળિયાની ઓલી દાંડલી છે ને ન્યા પડી રહે જા. લા એ મારું તો આખું ઘર અભરાવી દીધું. હવે જાવ ઓલું ગૌમૂત્ર લઈ આવ ને પેલા સાટ કે તું અહીંથી નીકળ તું અહીંથી. અને સાંભળ, આ ગુણસુ લઈને ન્યા બે અને તું એને લોટો ને પાણી ન્યા દઈ દે, તને ખાવાનું ન્યા દઈ દે. 5 દી સુધી અહીંયા માથું ધોવે નહીં ત્યાં સુધી. ને રોજ માથા બોલ નાઈ લેશે અને ઓલી તૂટલી ખાટલી પડી ને નંજાન પડી રહેશે ઓઢીને રાતની અહીંયા અંદર ઓવડામાં હુવાય નહીં આવતી. બા, હા તમારા ઘરના કેવા રિવાજ છે? હા, રહોડામાં નો આવું, હા બહાર પડ્યું રહેવું, આવું તો મારા ઘરે તો નહોતું. એની રિવાજ વાળી ક્યાં મને સમજાવસ? તારી માં નથી તો ખબર છે, પણ તારી ભાભી તો છે કે નહીં? તો એ તને બે હારા શબ્દ કહેતી નથી કે હારે જાય ને આ માસિક ધર્મમાં આવે તો સેટું રહેવાનું એમ? પણ બા એની ભાભી એવું કરતી હોય તો આ એવું ન કરે ઘરમાં. એટલે ઈ ગમે ઈ હોય, મારે સાંભળવું નથી. પણ તું હવે 5 દી સુધી માથાબોળ નાઈને રહેજે. અને સાંભળ, હજી એ કહી દઉં છું, ને ઓલી તૂટલી ખાટલી છે ને ત્યાં બેહી રહેવાનું. તડકો આવે ને તો માથે ઓઢીને બેહી રહેજે. પણ અહીંયા આવી છે ને તું તારું ટાટિયો ભાંગી નાખી. અને મારે તને અડવું નથી, નકર નાવા જાવું પડશે. સાની મની ભાઈ તાર આચા વૈસા જા. અરે એ પેલા તું જા ને ગૌમૂત્ર લઈ આવ, સાંઠ બધે. તું જાને પણ હવે બહાર હામું હું જોશો? અને બપોર તને ઠામડા દઈ દેવું, જોઈ નાખજે, પછી અમે પાણી સાટીને લઈ લેવું. અરે માડી, મારું ઘર અપડાવી નાખ્યું. હવે આને કેમ સાંભળ, ગૌમૂત્ર સાટીને આખું રાવડું પેલા તું ચોખ્ખું કર. તારે તો કઈ સમજાવવું જોઈએ કે નહીં? તું આટલા વર્ષોથી અહીં આવી છે, તું શું કરસ? અને એ દેવલા, આ તારી બાયડીને કઈ કે? એ ઓલી તો હજી નવી આવી છે તો એને નો ખબર હોય, પણ આ તારી બાયડી આટલા વર્ષથી અહીંયા છે અને માસિક ધર્મ પાળે છે, એને અક્કલ નથી? એને નો કેવું જોઈએ કે તું થાય ત્યારે મને કહેજે? અક્કલ મઠી નહીં તો પણ જ્યાં રહોડામાં તમે બે હાહુ બહુ સવો ગવઢિયું, એને શીખવાડો ને એને બધું કયો, એકાબીજાના વાંક કાઢોમાં. અને વહુ માંથી હાવ બની તોય તારી અક્કલ ક્યાં ગઈ? બેડ મારી ગઈ છે? કર બધું કર. મારે આજે સા પીવી જ નથી, ભલે મારું માથું દુખે. અને ચોખ્ખું કરીને પછી તું સા બનાવજે. પણ બા હું તો શીખવાડતી જ હતી. ક્યારેક સમય છે ઉપર નીચે થઈ જતો હોય, એમાં કઈ મારું થોડું હાલે ને? એ પેલા છે ને વહુને કહેવાય તારીખમાં થાય ને ત્યારે કહેજે મને. કેસર આ પરસંગ હું બેઠી? હા તમારી નહીં બેહતા, તમે છે ને હા 4 દી લગી મન નો અડતા. હમ આખા વયા જાવ. લેવડી, મેં શું કર્યું? મારી કઈ ભૂલ છે? કીધું નહીં બેહો માં. અરે પણ મારાથી હું ભૂલ થઈ ગઈ? મેં તો તને કઈ કીધું નથી. ના તો આપણો કઈ ઝઘડો થયો છે? બોલ ને, મારાથી કઈ ભૂલ થઈ? હા ભૂલ તો મારાથી થઈ છે. હા તમારા ઘરે પરણીને આવી ને એમાં. વળી તે મારી યારે લગ્ન કર્યા, મારા ઘરમાં પરણીને આવી, એમાં હું ભૂલ થઈ તારાથી? કોઈ બીજો છોકરો પસંદ હતો તને? હા તમારા બા ને તમારી માં, હા કેટલા કુરિવાજ ભર્યા છે એના મગજમાં. કેમ વળી? હું કેરું વળી મારા બાએ ને મારી માએ? મારે છે ને હા માસિક ધર્મમાં શું તો મને એવું કીધું છે કે ઘરમાં નો આવતી, હા બાર ફરજામાં બેઠી રહે 4 દી લગી. આ લોકો છે ને સુધરવાના જ નથી. આ જમાનો કેટલો આગળ વધી ગયો.
હવે પેલા જેવો જમાનો નથી રહ્યો. માણા કેટલા સમજદાર થઈ ગયા, તો હજી એ પોતાની જૂની રૂઢી લઈને બેઠા છે. મને તો છે ને ખબર નથી પડતી કે આ મારા ઘરના લોકો માસિક ધર્મને હું કામ એટલું ખરાબ ગણે છે. હા શું કહું ને હા તો હા હું મારા ભાઈના ઘરે રહેતી. હા તે તો મારું કેટલું ધ્યાન રાખતા. હા જાણે ખબર પડે કે માસિક ધર્મમાં શું તો હા મારા ભાઈ ભાભીએ કોઈ દી આવું નથી રાખ્યું. આવું તો મેં આ તમારા ઘરમાં પહેલી વાર સાંભળ્યું. હકીકતમાં છે ને એ સમયમાં ધ્યાન રાખવાનું જ હોય. પહેલાના સમયમાં હું કામ આ રિવાજ બનાવવામાં આવ્યો તો તને ખબર છે? આ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી તને કહું, એક સ્ત્રી જ્યારે માસિક ધર્મમાં આવે ને ત્યારે છે ને એ 4 દી એની વધારે કાળજી લેવાની હોય છે અને એને વધારે પડતો આરામ કરવાનું હોય છે. એ હાટું થઈને રિવાજ બનાવ્યો હતો કે એને રસોઈમાં નહીં આવવાનું અને શાંતિથી આરામ કરવાનું. પણ હવે આજના સમયમાં છે ને ઘણા લોકોએ હા માસિક ધર્મની રમત બનાવી નાખી છે કે એ માસિક ધર્મમાં આવે ને એટલે એને અડવાનું નહીં, એનું ધ્યાન રાખવાનું નહીં અને અસૂતની જેમ એને ઘરથી અલગ કરી દેવાની. હમણાં જ હું રહોડામાં ગઈ ને તો કે હવે તો અહીંયા ગૌમૂત્ર સાટવું પડશે ને ગંગાજળ સાટવું પડશે ને જાણે તો આ ઘરની આમ સભ્ય જ ન હોય ને એવી રીતે કહી દીધું કે આ કોથરો લઈને બહાર બેઠી રહેશે એમ. ના ના જો કે સર મારી વાત સાંભળ. અમારા ઘરના લોકોએ તારી યારે જે પણ કઈ કર્યું છે ને એ હંધુય ખોટું છે. હું છે ને બાને અને માને બેયને સમજાવી કે તારી યારે આવો વ્યવહાર પણ ન કરે અને તને છે ને આ સમયમાં તારી વધારે પડતી કાળજી લે. કાળજી ન લે તો કાંઈ નહીં, પણ આવું કડવું બોલીને છે ને આવી રીતના ન કરાય. હા તમારે છે ને હા ગઈઢા બા તો ન સમજે, પણ આ તમારી માને સમજાવાય. આ બધા હેરખા છે, એકનું માથું ભાંગે ને એવા બીજા છે. એટલે છે ને કોઈનામાં પૂણીવી લાગે એવું મન નથી લાગતું. તું હું કામ ઉપાધિ કરસ? મારું ઘર છે ને હવે મારે મારા ઘરમાં એ લોકોને કઈ રીતે હાંસવવા ને કઈ રીતે એ લોકોને સમજાવવા ને એ મારે જોવાનું. આ બધી તકલીફ છે ને હું ભોગવી, તારે ભોગવવાની જરૂર નથી. હા મને તો ઈ વસ્તુ નથી સમજાતી. હા હું આ પરિસ્થિતિમાં નીકળું છું એમ ઈ નીકળા જઈશે ને તો હાઈજી મારી પરિસ્થિતિ કેમ નથી સમજતા? ઘણી વાર કેવું થાય તને ખબર છે કે ભૂતકાળમાં એ લોકોએ જે ભોગવું હોય ને એ વર્તમાનમાં બીજા પાસે ભોગવવા માંગતા હોય. હા મારી બાએ છે ને એટલે કે મારી માં એણે પણ આ બધું સહન કર્યું છે. કારણ કે તને શું લાગે બાએ એને હેરાન નહીં કર્યા હોય? હવે તારો વારો આવ્યો એટલે જેટલું બાએ માં ઉપર કર્યું ને એટલું મારી માં તારા ઉપર કરવા માંગે. પણ તું ઉપાધિ હું કામ કરે છે? હું છે ને તારો પક્ષ પણ લઈ અને તારો સાથ પણ આપ. તને આવી રીતે આ ઢાળિયામાં થોડો બેહવા દે. તમે છે ને તમારી માને ને તમારી બાને બેયને સમજાવી દેજો. હા બાપા હા, તું ઉપાધિ ના કરતી. અને કઈ ખાધું કે નહીં? હા એમ કીધું છે કે પાણી ને ખાવાનું તને ન્યાસ પોસી જાહે. હવે પોસે તઈની વાત તયે. સારું એવું હોય ને તો હમણાં હું કંઈક જમવાનું લઈને આવું હો ને. ઉપાધિ નહીં કરતી તું. હાલ. તો હવારમાં દી બગાડી નાખ્યો. ઘરમાં તું છો, વહુ છે અને મારી માં છે. આ ત્રણ બાયું હોવા છતાંય સવારના 9 સાડા 9 થયા તો એ આદમી શા વગરના રખડે. હવે ઘરમાં રહેવું કે ઘર મૂકીને અમારે વયું જવું? તમારે ક્યાંય નથી જવાનું. આ તો ક્યારેક આવું ટાણું કટાણું થઈ જાય તો જરીક ધરપત રખાય. અને મને થોડી ખબર હતી કે આવું છે વહુ ને એમ. આ તો મેં પૂછ્યું એને કે કેમ તારે ઉઠવાનું મોડું છું, તઈ મને બધી ખબર પડી. માં આ હું ધારી રાખી છે તમે? તારી રાખી છે એટલે હું છે? સોખું કે નહીં? હા મારી બાયડી ધર્મમાં છે તો એને હા ઝૂંપડામાં કાઢવાની શું જરૂર છે? ફરજામાં કાઢવાની શું જરૂર છે? આપણા સંસ્કાર, આપણા ઘરના રિવાજ અને ઈ આપણો ધર્મ, આપણા શાસ્ત્રો. અરે એવા દો ને. હા તમારા કુરિવાજ, આ તમારા કુરિવાજને છે ને પોટલું બાંધીને ફેંકી દ્યો. કામ વગરના. કામ વગરનું કઈ નહીં, કામ વાળું છે ઈ. અને અત્યારે હું હારે આવી ને આજે છે ને 26 વર્ષ થયા તોય હું આ પાળું છું. આ કુરિવાજ નથી, આ શાસ્ત્ર છે ને ધર્મ છે ને માનવું જ પડશે. રેવા દો ને. 5 દી સુધી ને ભંડે કેમ પડ્યું જ રહેવું જોઈએ એને. વાહ ભાઈ વાહ. આ શાસ્ત્ર ને ધર્મ હું કહે છે ને તમે માની હું બેઠા છો ને એ ખબર છે તમને? જો બેટા એટલું સમજી લે કે જે દીકરો છે ને એ વારસદાર કહેવાય
કે ખાલી મિલકતનો જ વારસદાર હોય એવું નથી. આ રીતિ રિવાજના ઈ તે વારસદાર જ કહેવાવ તમે. આજે અમે સહી, કાલે તમારે આ વારસો આગળ વધારવો જ જોઈએ, નકર ઘરનું પતન થતા વાર ન લાગે. અને બાપુ આ જે જરૂરી રિવાજ છે, કામના રિવાજ છે ને, એને અમે અપનાવ્યા છે અને અમે માન્યા છે. પણ જે આ વગર કામના અને ખાલી ને ખાલી માણાને હેરાન કરવાના રિવાજ છે ને, એની જ ના પાડીએ છીએ. આ સમય કેટલો આગળ વધી ગયો ને હજી તમે આ પેઢી જૂના વિચારો લઈને બેઠા છો, કુરિવાજો લઈને બેઠા છો. અમે એની પાસે કઈ હોલ નથી જૂથાવતા. ખાલી એને એમ કીધું કે તારે 5 દિને ભંડેકિયામાં પડ્યું રહેવાનું, તને અહીંયા ખાવા આપી જાહું ને તારે નૈયાને હુઈ રહેવાનું, પાણીનો લોટો આપી જાહું. અમે એની પાસે અહીંયા કઈ ખેતરે વાડીઓમાં નતું મોકલતા કામ કરવા. એમ નહીં, એ હું અશુદ્ધ છે કે આ ઘરમાં નહીં રાખવાનું, ઘરની બહાર કાઢી મૂકવાનું? હે, ઈ 5 દિવસ સુધી જ કહેવાય. આ સમયમાં છે ને વધારે કાળજી લેવી પડે બૈરાની. અને આ સમયમાં તમે એને આ ભંડકિયામાં નાખી દો છો. આ ન્યા ખબર છે મસરા કેટલા છે? આ કાલ સવારે બીમાર પડશે તો? બાયુ ક્યાંય બીમાર ન પડે, બાયુનો ધર્મ છે આ. આવું બધું કરવું જ પડે અને આવી રીતે રહેવું જ પડે. જો બેટા, મારી વાત સાંભળ. તું છે ને એટલો બધો બાયડી વાહે ભાવુક થઈ જામાં. આ તારી માં છે ને ઈ મારી બાયડી જ છે અને એને તે હજી હાહુ જીવે છે, મરી નથી ગઈ. એટલે હું તને કહું ને, સાંભળ, આ છે ને બધા બાયુના રીત રિવાજ કહેવાય. આમાં આપણે ભાઈઓએ ડક ન કરાય, હારા ન લાગી. ખોટી રીતે હેરાન કરવામાં આવતી હોય ને તો શાસ્ત્ર એ કહે છે ને, હંધાઈ કહે છે કે આપણી પત્ની છે ને આપણા આધારે આ ઘરમાં આવી છે તો એનો આપણે સાથ દેવો જોઈએ. બાપુ તો તું તો વાત એવી કહેશો કે જાણે મેં તો કેમ તારી માને કોઈ દી સાથ દીધો જ ન હોય અને આખી જિંદગી ધોકા ઠોક્યા હોય. પૂછ ને, અહીંયા સામે બેઠી. અરે ઈ તે તારી વહુની જેમ જ અહીંયા વહુ થઈને આવી હતી, કઈ પરબરી ગૌઠી થઈને અહીંયા નથી આવી. પણ એનો સમય અલગ હતો ને આ સમય અલગ છે. જેમ જેમ સમય આગળ વધતો જાય ને એમ અમુક રિવાજ જે કામના ન હોય ને એને પાછળ મુકતા જવા જોઈએ. સમય કેમ? આજે સૂરજ અહીંથી ઉગે તો કાલ હું કઈ આમથી ઉગતો તો? બધા દી હરખે જ હોય. અમારે આવું જ હતું. અમે હું કોઈ દી આમ ભંડેકિયામાં નહીં પડ્યા હોય? અમે કોઈ દી ગુણિયામાં નહીં બેઠા હોય? તો તમને ખબર પડવી જોઈએ કે ન્યા બેહવાથી ને ન્યા પડ્યું રહેવાથી આપણા ઉપર હું વીતે. કાઈ વીતતું નથી. જો આ એવો મજા ને એવા સહી. વાહ બેટા, મેં તને કીધું ને, ઈ તું સમજ. આજે જેમ હું તારો બાપ છું એમ કાલે તુંય તે તારા સંતાનનો બાપ બને અને આ તારી વહુ છે ને ઈ હાહુ બનશે. એટલે છે ને આ બધું પેઢી દર પેઢી હાલે જ, એમાં કઈ નવાઈ નથી. એ હાલશે જ. પણ બાપુ એક વાત યાદ રાખજો, તમે ભલે મારા બાપુ બન્યા, તમે મને સંસ્કાર આપ્યા, તમે મને સારું જ્ઞાન આપ્યું, પણ હું મારા સંતાનોને હાસુ અને સારું જ્ઞાન આપી. એટલે તમારા જે ખોટા રિવાજો છે ને એ મારા સંતાનો ઉપર નહીં થોપું. તો હું આ તારા બાપુ તને સંસ્કાર ખોટા આપે છે? આ કેવી વાત કરશો તું? તું તો વાત એવી કહેશો કે અમે તને ક્યાંક અનાથ આશ્રમ માંથી લઈને આવ્યા હોય. સાસી વાતના ગાડા ભરાય, ખેતર ભેગી નો થાજા. અને આ વસ્તુ તો રહે ને કરવું જ પડશે ઘરમાં. ખરેખર આ તમારા મગજ છે ને આ બધા રિવાજોએ સકડી રાખ્યા છે. તમે એમાંથી બહાર નીકળવા માંગતા જ નથી. અરે બટા, આપણે નાઈટમાં રહેવું છે, સમાજમાં રહેવું છે ને ગામમાં રહેવું છે. તું અમારા નામ ઉપર થૂ કરાવે, કોકને ખબર પડશે કે ફલાણા ભાઈનો છોકરો બાયુના આવા વિષયમાં ટક કરે છે તો તું ગામમાં ક્યાંય ઊંચું ઉપાડીને નહીં હાલી એક. એ તો ઘરના જ કેવા જાય ત્યારે જ ખબર પડે ને, બાકી ગામના કઈ ખબર ન પડે કે આપણા ઘરમાં હું હાલે છે. આ દિવાલું ને કાન હોય, બધાય સાંભળે, બધાને ખબર હશે કાન ઘરમાં ભવાડા થાય છે એમ. શરૂઆત તો તમારાથી જ થાય છે. તું આમ છો ભાઈ, તને કીધું ને આ વિષય છે ને આપણો આદમીનો નથી. ખોટા બેલા લેવા રહેવા દે અને આમ ખેતર ભેગો થાય ને કે અહીંયા રોજડા હમણાં સીંડું પાડી વાડીમાં પૂરું કરી દે છે. નહીં સમજો તમે લોકો છે ને, ક્યારેય નહીં સમજો. આ જયારે વીતશે ને ત્યારે ખબર પડશે કે કેટલી વીએ હો થાય. વીતવાની ક્યાં કરશો? અમે ઈ સમયમાંથી વીતીને પસાર થઈને અહીંયા પહોંચ્યા છે ને એટલી જિંદગી કાઢી છે. અમને તો કોઈ દી ઘા ન વાગ્યા ક્યાંય. તો હવે માથાકૂટ કરીમાં અને આમ રહોડું હાંસે નકર બપોરે ખાધા ભેગા નહીં થઈ ટાણે જા. હા, બપોરે રાંધી નાખાય વેલા. હવે તમે પાછા ખીજાવો મને. રામ રામ. સીતારામ સરપંચ. સીતારામ સીતારામ. દેવરાજભાઈ કઈ બાજુ ઉપડ્યા હવાર હવારમાં? આવું છું ખેતર બાજુ. ખેતર બાજુ? પણ કા મોઢું કાં પડી ગયેલું છે? કઈ મૂંઝવણ છે? મૂંઝવણ કાંઈ નથી. આમ જો કઈ મૂંઝવણ હોય તો મને કહેજો તમ તારે. હું બેઠો હજી, મરી નથી ગયો.
ના ના એવી તો કોઈ મૂંઝવણ નથી, ભગવાનની દયા છે. પણ આ અત્યારે થોડીક ઘરમાં માથાકૂટના કારણે મગજ ખરાબ થઈ ગયું. ઘરમાં માથાકૂટ છે એટલે તમારે તો કાંઈ વાંધો નથી. આ દીકરો પરણી ગયો છે, ઘરમાં સુખ શાંતિ છે, આ ભગવાને ઘણું બધું દીધું છે, જમીન જાગીર, પછી તમારે શું ઘટે છે? એની મૂંઝવણ છે તમારે? કાંઈ નહીં મૂંઝવણ હવે ઈ વાતની છે. બાયુની માથાકૂટ હતી હવારમાં. હવે જોવો દેવરાજભાઈ, એ તો ઓલી કહેવત છે ને કે આ ઘર હોય ને અહીંયા ભાણા ભબડતા હોય, હે એટલે એવો થોડો ઘણો કંકાસ તો હાલે રહી. પણ એ બધું મગજમાં લઈને ન ફર્યા કરાય, નકર તમે ગાંડા થઈ જાઓ. એટલે હાવ એવી વાતય નથી. આ વાત જાણે એમ છે કે આ બાયુ માથા મેલી થાય ને તો ઈ બાબતે કહીજો હતો. માથા મેલી છે પણ એ તો બરાબર, એ તો સ્ત્રીઓને હોય જ તે મહિનામાં એકવાર, પણ એમાં હેની માથાકૂટ છે? આ મારા છોકરાની વહુ માથા મેલી હતી, એનો હાથ ચોખ્ખો નહોતો. હું ત્યાં બહાર ઓણસરીમાં બેઠો હતો, ચા પાણી પીને ખેતરે જાવું હતું. તે ઈ સીધી રહોડામાં ઘરી ગઈ, મળી બધું હગે વગે કરવા, ચા પાણી મળી બનાવવા. ભાઈ એ તો ભગવાનનો પાડ માનો કે મારા બાયુની નજર પડી ગઈ ને મારા બાયુએ એને પૂછ્યું તે મારો હાથ ચોખ્ખો નથી, હું માસિક ધર્મમાં છું. પછી તો મારા બાયુએ ખખડાવી નાખી. પછી મારા બાયુએ કીધું બેટા આપણા રિવાજ નથી. તમારી બેટી હામી મળી સલાહ દેવા કે જમાનો ક્યાં પોગી ગયો અને તમે આવા બધાય ખોટા રિવાજને પકડીને બેઠા છો. તો આ બધી ઘરમાં માથાકૂટ ન થાય. એમાંય પાસે મારી માં કડવી માં, આખું ગામ ઓળખે મારી માને. હા, આ કડવીમાં હોય એટલે વાત પૂરી થઈ જાય. એ તો આના સખત વિરોધી છે. પણ આમ જો, તમને ખબર છે ને દેવરાજભાઈ કે આપણા ગામમાં નીતિ નિયમો કેવા છે? હે એટલે તમારા દીકરાની વહુને સારી રીતે સમજાવી દેજો કે આ નિયમોનું ઉલ્લંઘન ન કરે, નકર પછી તમને ખબર જ છે કે આ નિયમો જે તોડે છે એને આ ગામમાં કેવી સજા મળે છે, ખબર છે ને? હા, પણ આ વાત તમારે તમારા દીકરાને કરાય ને. મારો દીકરો હવે તમે સમજો નહીં સરપંચ. આ નવી બાયડી હોય તો બાયડી ગેલો થઈ ગયો છે હમણાં કે બાપુ આ બધું સારું ન લાગે. પણ આપણે સંસ્કાર, નિયમ. હા, મારી માં કેવી ખડે ધડે બેઠી, તગ તગાવીને મૂકી આવી વાહે વાડામાં ફરજો છે ને અમારે સાણા ભરવાનો, નીણ ભરવાનો, ત્યાં મૂકી આવી ખાટલો નાખીને. એ સારું કામ કર્યું. આ કડવીમાં છે એટલે ઉપાધિ તો કાંઈ નથી, એ નિયમોનું પાલન કરશે. કારણ કે આપણા ગામમાં છે ને હવે જૂનામાં જૂના એક કડવીમાં વૈધ્યા છે, હે એટલે એને બધા રીતિ રિવાજોની ખબર છે. પણ આ તમારા દીકરો છે ને તમારાથી ન સમજે તો એકવાર મારી પાસે મોકલજો, હું એને સમજાવી દે. એને બધી જાણ કરીને કે ગામમાં કેવા રિવાજ છે, એટલે પછી એની અક્કલ ઠેકાણે આવી જાય. નવી બાયડીઓ આવી જાય અને ગામના નિયમો તોડે ને એ આ ગામમાં કોઈ દી નહીં હાલે. એ તો બરોબર જ છે ને, નિયમ તો રાખવા જ પડે ને. આપણું ગામ જવો કેવું સારું ને રળિયામણું, ભગવાનની દયાથી બારે મેં ખાંગા જ હોય. હારામ હારું મોલ પાણી મબલક. શું કામ? આપણે ધર્મમાં રહીએ, ધર્મના પાલન કરીએ, બધા રીત રિવાજના પાલન કરીએ, એટલે ભગવાનની મહેર છે. એટલે જ આપણા ગામમાં છે ને ઊની આશ નથી આવતી. આ જવો, હા અટાણે આ નવી આંગણવાડીનું આપણે મુહૂર્ત કર્યું છે, આ બધું પાડીને નવી બનાવવાની છે આપણે. હે આ સરકારે આપણી હારે જ છે, પણ આપણા ગામના રીતિ રિવાજો છે ને એ તો આપણે કોઈ દી ભૂલવાના નથી. એ તમારા દીકરાની વહુ ને તમારા દીકરાને બેયને સમજાવી દેજો. ના એ તમે ચિંતા ન કરો. એ છે ને મેં તમને કીધું ને એની જેમ આ નવી બાઈ 5 દી પરણીને આવી છે ને એટલે થોડો બાઈ ઘેલો હોય. પછી આમ જવો 6 મહિના થાય ને તો ઈનો ઈ કહે વાડામાં ગુડા વાડામાં, અહીંયા હું તાર બાપનું ડાયટું એમ. એટલે આ તમે તાર ચિંતા ન કરો. આ આપણા રિવાજ ને ઈ કાંઈ જાતા નથી કરવાના હોય. હા, તમને ખબર છે ને પેલા કાળુભાઈના છોકરાની વહુ આવી હતી, એને બધા આવા ખેલ કર્યા હતા, તો એને શું કર્યું છે આપણે બધા ભેગા થઈને, ખબર છે ને? હા, ગામની બહાર રહેવા મોકલી દીધા. નિયમ જ છે કે ગામની વિરુદ્ધ જે પણ કોઈ જાહે ને એને ગામની બહાર કાઢી નાખવામાં આવશે. એટલે સમજાવી દેજો એને. જરૂર ઠીક છે, હાલો સીતારામ. અને તમે છે ને એક કામ કરજો, આ કાલ છે ને આ બધું ભરાવી લેજો થોડુંક, અને આને છે ને જે ઓલો ખાડો છે ને જે ઢાળ આપણે પાણી ભરાય છે ત્યાં નખાવી દેવાનું છે, અને અહીંયા નવેસરથી શરૂ કરાવી દેજો જરાક, બરાબર? એક હરખું લેવલ થઈ જાય એટલે મારે છે ને કાલ થોડુંક તાલુકે જવું પડે એમ છે.
એક આ નવી ગ્રાન્ટ છે ને પાસ કરાવવાની છે. ના ના ઉપાધિ કરો માં એટલું તો હું કરાવી નાખે. સારું હાલો તઈ. હા. બીજું કઈ કામ હોય તો કયો. અરે ભાઈ તમારી મહેરબાની, તમારા આશીર્વાદ. મહેરબાની ઉપર વાળાની. હાલો હા. રામે રામ. કયું ક્યાં હજી નથી આવ્યો. કેવા માણસો છે દુનિયામાં કઈ ખબર નથી. કેમ એટલી વાર લાગી? બેન હારે વાત કરતો હતો કેસર હારે. કેમ છે એમ? હું કેમ છે દુખીને ડાળિયા થઈ ગઈ છે. કેટલી હેરાન કરે છે એ લોકો એને. હેરાન કરી તો ખબર તો હતી જ આપણને, પણ હજી શું છે પણ બધું? અરે પણ એવી નાની એવી બાબતમાં હેરાન કરે છે. આમ કોઈ હેરાન ગતિ નથી. આ તમને દર મહિને જે તકલીફો નો કહેવાય પણ આવે ને ધરમ, એ ધરમમાં થઈ છે બેન, તો એને ફરજામાં કાઢી મૂકી રહેવા હાટું 5 દી. હા હાવ તો કઈ હોતો હોય છે કે? તો મેં એ જ કીધું આવું થોડું હોય, તારે અવાજ તો ઉઠાવવો જોઈએ ને. કે મેં મને ઘણું કીધું તો કે મારી ગઢી આવું ઈ કે મને તગેડી મૂકી કે ફરજામાં નાન્યા ને રેજે, નાન્યા ખાજે, અમે બધું તને ન્યા દઈ જાવ, વાસણો અમે ધોઈ નાખશું. તેને હા હું કેસ? એને હા હું એ જ કીધું. એની ગઢી આવું એનથી ઉપર રાત્રે એવી છે. હા બધું ખોટું કહેવાય. હવે એ બધું પેલા હતું, હવે અત્યારે આ સમય બદલતો જાય એમ માણાને બદલવું પડે. નથી સમજતા. આવા કુરિવાજોમાં માનતા હશે એવી આપણને થોડી ખબર છે. હા નકર તો ન્યા બેન નું હક પણ થોડું કરાવત. હા એની ગલટી ડોહિત છે ને ઉપાડો લે એવી છે. એને હા હોય કઈ ઓછા નથી. એ ક્યારે થાય? જ્યારે ઓલી એની ડોહી ગલટી ડોહી આ બધા રિવાજ રાખીને બેઠી ત્યારે એની હાવ આપા પાલન કરે છે ને હંધુય. એવું નથી. આ બેન જે હા રહે છે ને આખા ગામમાં એનો સરપંચ છે ને એને જ આવા કુરિવાજો ફેલાવે છે, ઉભા કર્યા છે બધાય. પણ સરપંચ ને ગામનું કામ કરવાનું હોય કે આવા રિવાજો કાઢવાના કામ કરવાના હોય? સરપંચ એ બુદ્ધિ વગરનો. પણ એને એવા રિવાજ કાઢ્યા કે તમારા ઘરમાં જો આવી તકલીફ આવીને ઊભી રહી ને, બાય માથા મેલી થાય કે અસૂત હોય કે પછી રહોડામ ન જવાય એમ હોય, ઈ બધું એને કહેવાનું પાછું જઈને મળે તોય. આ બધા આદમી એવા છે ને, હું તો એમ જ કહું આદમી છે ને હંધાય વાંઢીના જ રેવા જોઈએ. આ બાયુની હિસાબે છે ને વંશ વેલો આગળ વધે છે તમારો ડોહો. ખબર નથી પડતી એને કેવાય નહીં. એને બધુંય કીધું. બુદ્ધિના બારદાનો છે અહીંયા. આવા અત્યારે આ સમયમાં આ પ્રમાણે હાલે. અત્યારે દુનિયા ક્યાં પહોંચી? સાંજ ઉપર પહોંચી ગઈ છે. છોકરીઓ બધી સાંદામાં જવા મળ્યું છે ને આ લોકો આવા માસિક ધર્મને પકડીને બેઠા છે. એને કઈ તો એવી જ બાઈ આયરે પૈણાવાય ગગાને કે જ્યાં છે ને આવા ધર્મમાં બેહતી ઉઠતી ન હોય, એટલે ખબર પડે ન્યાન ન્યાન ડોહો એનો વંશ વેલો પૂરો થઈ જાય. બધી સમજ હોય. અને જમાઈએ મીઠા ને તાણીનો છે. આ જમાઈએ નહીં તે કીધું બેને કે આવી રીતના સમજાવો. ઈ સમજાવવા ગયો તો એની વાત ન માની. એ બધું કીધું બેને મને. આમ ના હાલે હો. એ આપણી બેનને આમ હેરાન કર્યા રાખે. હું તો કઉ છું અત્યારે ને અત્યારે આપણે જાય એની ઘરે. આવું જ પડશે ને. અરે ફૂલ જેવી બેન છે મારી, કેવી લાડકોડથી ઉછેરીને મોટી કરી, અને આવી રીતના હેરાન કરે થોડું હાલે? આપણા ઘેર હતી ત્યાં બી સારી ધર્મમાં થતી. તું કેવી કાળજી રાખતી એની? તો એ ખતરનાકના પેટની છે, એને દવા પીવડાવીને મારી નખે. કેવાય નહીં બેન એવી સલાહ ભાઈ ક્યાં એને દેવી? એવા સંસ્કાર નથી આપણા કે એના હાહરિયામાં જઈને કોઈને હેરાન કરે. બિચારી સાની મની સાંભળી લીધું. 2 શબ્દ સામે બોલે છે ને તો 100 હામાં આવે છે. તો આપણે 200 ઠોકવાના, 100 હામાં આવે તો. એ જ વાંધો છે ને, આપણે એને શીખવાડ્યું નથી એવું બોલતા. એને કીધું કે ભાઈ સાસરિયામાં શાંતિથી મર્યાદાથી રહેવાનું, વડીલો સામે બોલવાનું નહીં. તો બિચારી આપણા આજ્ઞાનું પાલન કરે છે. આ જ વાંધો. આ માવતર માંથી હંધીએ શિખામણ દઈને દીકરીને મોકલે ને એટલે દીકરી થાય દુખી. એને બીજું શીખડાવવું પડે કે હામે આવી રીતે થાય ને તો હામું બોલતાય શીખવાડાય. એને તો ખબર જ નહોતી કે આવું હોય. ત્યાં ગઈ ને ત્યાં ખબર પડી કે સ્ત્રી જાત માસિક ધર્મમાં આવે ને તેને ફળિયામાં કા વાડામાં રહેવાનું, ઓસરીની પાળે નહીં સડવાની. બિચારી તો અસંભિત થઈ ગઈ કે ભાઈ મારી યારે આવું કર્યું. હું તો મને એમ થયું કે મારે જીવવું કે મરી જવું. જો આવી ખબર હોત ને મને તો હું પેલા સોખવટ કરત, તો આપણે દેત જ નહીં ત્યાં કેસરબેન. હવે તે કીધું એમ આપણે અહીંયા કઈ બેહીને નથી રહેવાનું. આ બેન દુખી છે, આપણે અહીંયા બેહી રહીને હાથ ઉપર હાથ મૂકીને તો હાલશે નહીં. એ લોકોને સમજાવવા જવું જ પડશે. જો મારો મગજ છે ને હાવ હળડીકેલ છે. એ સમજાવે સમજશે નહીં ને તો હું કેસરબેન ને તેડી નહીં આવતી. ભાઈ હા, તારે જે કરવું હોય ને કરજે, તને બધી છૂટ છે. પણ મારી બેન ને કોઈ 2 શબ્દ કહે ને મારી નજર ની આમાં મને મેળ નહીં આવે. પણ હું કહું આજ સુધી મારે કામ છે, આપણે કાલ જાવ. કાલ નથી જાવું. કાલ ની વાઈટ નો જોવાય. અત્યારે ને અત્યારે હાલો. નહીં, મારી વાત સાંભળ. વાડીમાં બહુ ઝાઝું કામ છે, દાડિયા છે, એટલે એ બધું પતાવવું પડે એમ છે. નકર ઈ મજૂરી માથે ચડે. અને બેન ની નથી પડી, કામ ની પડી. અરે ભાઈ બેન ની પડી એટલે જ તને આવીને વાત કરી કે ભાઈ તું મારી હારે અહીંયા આવ ને તો સારું પડે. અહીંયા હું જ આવે કરતા તને જ વધારે ખબર હોય મારી કરતા. તો એમ કર, મને ખબર પડે ને એકલી સહી આવું. ભાઈ એકલી ન જ જાવું. ભાઈ હું હારે આવું છું. ગામ કઈ એનું ઓરું નથી, એકલી જાય.
સારું તમને જેમ ઠીક લાગે. હા હું કામ પતાવતો હોઉં. જો આજને આજ પતી જાય તો આજને આજ જાઉં, નકર કાલ સવારમાં પાકું. કુરિવાજ રિવાજ તો પતા થઈ ગયું. બેટા હા ખેતરનું કામ કેટલેક પોઈ ગયું? છે હવે દવા છાંટી દીધી છે અને અત્યારે અહીંયા 5 દાળિયા મૂક્યા છે. હું અત્યારે ઘડી ઘેરે આવ્યો છું. ઠીક, દાડિયા વરખું કામ તો કરશે ને. તું અહીંયા આવ્યો તો એ ઉધડિયું દીધું છે. હાંજે જેટલો વીણે જેટલો જોખાય એટલા રૂપિયા, નો વીણે કાંઈ નહીં. એ વાત હાચી. રામ રામ. એલા લે ભાઈ આવો આવો. રામ 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 રામ. આવો આવો બેહો બેહો. દેવરાજભાઈ, હું અહીંયા બેહવા નથી આવ્યો, તમારે હારે વાતચીત કરવા આવ્યો છું. હા તે તમ તારે બોલો નહીં. હાલો. ક્યાં છે ઘરના બધા? પેલા બધાને બોલાવો, બધાની સામે હા બટા આ તો તાર હાળા આવ્યા. આય ભાઈ આ ક્યાં ગઈ હારો આયરા? આવો. એ આવ્યા. એવું તે શું કામ છે કે ઘરના બધાયની જરૂર પડે? એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એવું તે શું છે કે આ તમારે બેહવું નથી ને પાછા ઘરના અંધાઈનું કામ છે? એવી તે શું વાત છે તમારી? કડવીમાં અમુક વાત એવી હોય ને કે પરિવારની હાજરીમાં કરીએ ને તો સારું રહે. હા, નોકરી દેવા આવ્યા છો? કેસર ક્યાં છે? કેસર હા ઈ કાંઈક ઘરના વાહિદા કામકાજ કરતી છે. તમતાર તમારે બોલો નહીં. અમે બધા સહી. તમારે શું કામ છે બોલો. પણ તમે બધાય છો, અમારી બેન તો નથી ને હાજર અહીંયા. મને લાગે છે કે તમે મારી બેનને વાડામાં મોકલી લાગે. અરે ના ના કોણે કીધું? હા તો બોલાવો ને, પણ બોલાવો તો. આ બટ બોલાય તો કેસર વહુ ને બોલાય તો. એને ક્યાંય હવાય એમ છે એટલે મેં એને વાડામાં મોકલી છે. વાડામાં છે? હા ભાઈ ઈ હું તો થોડું કામકાજમાં છે તે તમતાર બોલો. અરે કામકાજ તો પછી થાય ને, એવું જરૂરી થોડુંક છે. એના ભાઈ ભાભી આવ્યા હોય તો કોઈ પણ ગમે ને પૂછી આવો. એની દીકરી તો હાજર હોય જ ને. હું કહું તમને હાસી હકીકત છે ને. હું કહું મારા બાપુ કહે છે એ વાત હાસી છે કે વાડામાં જ છે. હા મારી ધર્મ પત્ની અત્યારે ધર્મમાં છે ને, એટલા માટે અમારા ઘરમાં હાજર નથી. એને વાડામાં મોકલી દેવામાં આવી છે. આ 4 દી ન્યા જ રહે. તો કુમાર, ભૂલ તો તમારી પેલી છે. હા, તમે કેમ કઈ અવાજ નથી ઉઠાવતા? અરે મેં તો ઘણી વાર કીધું, પણ અમારા પરિવારના લોકો સમજવાય જોઈએ ને. એક વાત લઈને બેઠા છે કે આ તો છે ને આપણો રિવાજ છે. આ સમયમાં છે ને વહુએ ઘરમાં ન રહેવું જોઈએ, કોઈને અડવું ન જોઈએ, પૂજા પાઠ ન કરવા જોઈએ, રસોઈ ન કરવી જોઈએ. આ તો હાચી જ વાત છે ને. એ આજ પુરાતન કાળથી ચાલ્યું આવ્યું છે કે બાયું જ્યારે ધર્મમાં હોય ને તો એને ઘરમાં સુલામાં દેવે નો અડાય. બા તમે વડીલ છો ને, એટલા નિરાયતે કહું છું કે ત્યારનો વખત અત્યારનો વખત હા કેટલો ફેરફાર થઈ ગયો છે. હા અત્યારની છોકરીઓને પહેલાના જે બધાય વડવા હતા એ બધાય અલગ અલગ રીતે રહેતા. તમે એક ને એક વસ્તુ પકડીને રાખો તો ક્યાંથી ફેરું થાય? પકડીને ક્યાં રાખીએ છીએ? જે છે ઈ છે. અને વર્ષોથી બાયુ ધર્મમાં આવે છે ને તો અત્યારે આવે છે એટલે ઈ ધર્મ તો પાળવો જ અરે પડે. કડવીમાં ક્યાં જમાનામાં જીવો છો તમે? હજી આવા કુરિવાજ પાળીને બેઠા છો. કાંઈક તો શરમ કરો. તમારા ઘરની લક્ષ્મી છે અને તમે વંડામાં ત્યાં ભરાવીને મૂકી છે. બસ હો ભાઈ બસ, થોડીક ધીરજ રાખો. આવ્યા તો એનો તાડુ કોસો તે. અને અમારા ઘરનો તો આ રિવાજ છે અને રહે ને રહે જ. 5 દી સુધી તમારી બેનને તો ન્યા વાડામાં રહેવું જ પડશે. ઘરમાં કઈ અડાહે નહીં, ગુણિયામાં હોવું જોઈએ. ઠોસરા ઉટકી નાખવાના, પછી અડવાના નહીં, ગાભા ધોઈ નાખવાના, ફૂંકાઈ જાય એટલે લેવાના નહીં. એટલે આ વસ્તુ તો કરવી જ પડશે. હા ભળો ભાઈ આ રિવાજ છે ને ખાલી અમારા એક ઘર પૂરતી નથી. આ અમારા આખા માધવપુર ગામ પૂરતી છે. આ અમારે એકની ઘેર નહીં. એમને આ રિવાજ કાઢ્યો કોને તમારે? અરે અમારે આદુ કાળથી આવ્યું આવે. અમારા ગામના સરપંચ અત્યારે કડક નિયમ પાળે અને આ રિવાજ અમે નો રાખીને તો અમને ગામના બહાર વેતીરા કરી દે. રહી સરપંચની વાત, સરપંચ આપણે શેના માટે બનાવીએ? હા ગામમાં કાઈ થયું હોય, એની સેવા કરવાની હોય, ગામ લોકોની. આ ધર્મ માટે રાખ્યું છે ને સરપંચ, કે ધર્મના આવા નિયમ પાડવાના એમ? બધા નિયમ અમારા ગામમાં હાલે એટલે બધાય અમારે છે ને અમે એક હરખા માનીએ. અને એવું નથી કે સરપંચ કે એમ કરીએ. અમારા ગામમાં બધાય સરપંચ જ છે. હું એ સરપંચ જ છું. જોવો બા, આ આદમી નો સમજી શકે, પણ તમે એક સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદના નો સમજી શકો? હે આ ધર્મમાં બાયું થાય છે તો એક શરીરનો બગાડ નીકળે છે. એ કોઈ પાપ નથી. અને બીજી વાત, મારે બોલાતું નથી અહીંયા, હા બધાય વડીલો છે એટલે, પણ તોય કહી દઉં છું, જો સ્ત્રી ધર્મમાં નો થતી હોત ને તો વંશ વેલો આગળ ન વધત.
પણ અમે ક્યાં ના પાડીએ છીએ એટલા હારું તો એને આરામ કરવા માટે અમે વન ડે મોકલે છે. અને સાંભળો તમે, સ્ત્રી ધર્મમાં થાય છે, મંદિરે જાય છે, પૂજા કરવા જાય છે, ન જાતી ને તો આ ઘર એક મંદિર નથી. અને બીજી એક વાત, તમે ક્યારના મંડાણા છો ને ગામ ગામ ને આ રિવાજ કોણે કર્યો, તો હું કહી દઉં તમને, જો અમે આ રિવાજ બંધ કરી દઈએ ને આખું ગામ અમારા ઘરનું પાણી નો પીવે. બાપ પણ આરામ તો ઘરમાં થાય ને, ભલે વસ્તુ નો ઓડે ખાય, પણ તમે એને હું કામે વાડામાં મોકલી દો તો છો? અમે ક્યાંય ને બીજે ગામ મોકલી છે, અમારા જ ઘરના વાડામાં છે નહીં. હવે તમે તમારો કક્કો નીકળ્યો હાસો રાખો માં. જયારે લગ્ન કરવાના હતા ને હકપણ ને બધું, ત્યારે તો આંબલીના પાનમાં અમાઈ ગયા. ત્યારે કેવું હતું ને અમને કે તમારી બેન જયારે ધર્મમાં થાય ત્યારે અમે ઘરની બહાર કાઢી મૂકશું એમ. અમને હું ખબર કે આ ધર્મની તમને ખબર નથી એમ. અમને બધી ખબર જ છે, પણ અમે સમયની હારે હાલીએ છીએ. દુનિયા અત્યારે સાંજ ઉપર પહોંચી છે ને તમે હજી ધૂળમાં આલોટો છો. એ જરા ભોઠા પડો બોલતા. કોઠા તો તમે પડો. હવે તમારે લોકોને જે કરવું હોય એ કરો, અમે કઈ નથી જાણતા. પણ જો આ ધર્મ મારી નણંદ થાય છે ને, એ વાડામાં તો નહીં જ મોકલાય. હા વિક્રમ કુમાર, હા તમારે છે ને નિર્ણય તો લેવો જ પડશે આનો. તમારી નણંદ ને અમે વાડામાં મોકલી ને, પણ એને જો ભર્યું ભાણું ખવડાવીએ છીએ, ટાણે ટાણે સા દઈ આવીએ, ટાણે ટાણે પાણી દઈ આવીએ, સહી સલામત રાખી છીએ ને. ફૂલ પથારીએ ગાડલું ઓસીકોમાં શું ઘટે છે? ખાલી 5 દિનના વાડામાં પડ્યું રહે તો આ બધા ભવાડા ન કરાય. માવતરને ઘેર જઈને મારી નણંદ ભિખારી નથી. તો હું ભિખારી હતી? હું અહીં આવી ને 26 વર્ષ થયા તો હું વાડામાં હુતી હતી. અને આ ડોહીમાં આવ્યા ને એને જિંદગીના વાડામાં કાઢી. એની હાહુ હતા એને અહીંયા વાડામાં કાઢી. સાંભળો બેન, સાંભળો. મારી નણંદ નહીં હોય. વિક્રમ કુમાર, હવે તમારે છે ને આનો નિર્ણય લેવો પડશે, બાકી અમારી દીકરીને અમે હાઈરે લઈ જાવ. જવો મારી વાત સાંભળો. સૌથી પહેલા તમે બે માણસ કાન ખોલીને સાંભળી ગયો. તમારી નણંદને તમારે રાખો તોય ભલે, નો રાખો તોય ભલે, તમારા ઘરની બેન દીકરી છે, તમારી મરજી. પણ મારા બાયુ હામું કે મારી માં હામું છે ને તણકાઈને નહીં બોલતા. આ જો તો તમે તે કાન ખોલીને સાંભળી લો દેવરાજભાઈ. મારી બેન છે ને જ્યારે જ્યારે ધર્મમાં આવે ત્યારે વાડામાં નથી, કારણ કે ઈ તમારા ઘરની લક્ષ્મી છે. આ કઈ ભિખારણ નથી કે બહાર બટકું રોટલો દેવા જાવ છો તમે. આ બધી લક્ષ્મી છે, આ કઈ ભંગાર નથી. જૂના રીતિ રિવાજોમાં મારી બેન નહીં જીવે. જો તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, એનું ધ્યાન રાખવાનું પણ ઘરમાં, બહાર નહીં. તો તમારી લીધે અમે અમારા ઘરના રિવાજ નહીં ફેરવીએ એવું હું તમને સોંપું. જો રિવાજ નહીં ફેરવો ને દેવરાજભાઈ તો તમારા દીકરાનું ઘર ભાંગશે. મને તો મારી બેન હાટું બીજું ઠેકાણું મળશે, પણ તમારે છે ને સંપલના તળિયે ઘહાઈ જાહે. હા એ ભાઈ, તમે શું કહો છો કે મારી બેન આમ નહીં કરે આમ નહીં કરે? તો તમારે વિદેશમાં હારા ખોવડા ગોતવાતા ને, હું કામ મારું ખોવડું ગોતવા? અરે તમારે હક પણ કરવું છું તે આંબલીના પાનમાં હમાઈ ગયા છે. હવે કેળનું પાન નાનું પડે છે. એ ત્યારે છે ને આ જ્યારે હકપણ કરીએ ને ત્યારે આવી ધર્મ મરમની વાતો ન કરવાની હોય. અને તમે શું કહો છો કે મારી બેને તો બીજા ઘર મળી રહેશે તો ત્યાં માસિક ધર્મ નહીં પડે? અમને નહોતી ખબર ને, તમે 100 વર્ષ પહેલાના જીવનમાં જીવો છો હજી. શાંતિ રાખો. જો ભાઈ જે થઈ ગયું ને એની માથે ધૂળી વાળો. હવે ઝાઝી વાતુના ગાડા ભરાય. આ છે ને જે સંબંધ કરવાના હોય ને તો તમે સમજો. કોકની ઘરે અમે માગું લઈ ગયા હોય અમે એમ કે તમારી દીકરી ધર્મમાં થાય તે મને વાડામાં રહેવું જોઈએ ને આવી વાતો કોઈ ન કરે. એટલે છે ને તમે વધારે પડતું બોલો માં. અરે તું હું ત્યાં બોંધની જેમ ઊભો છો, સમજાય તારા હાળાને? તું અહીંયા ઊભો હોય ને અમારે બોલવાનું હોય? વાહ, સમજવાની જરૂર તમારે છે, એને નહીં. ઈ જે કહે છે ને હંધુય હાચું જ કહે છે. અરે પેલાય મેં તમને લોકોને સમજાવ્યા હતા કે તમે જે આ કરો છો ને કેસારા રે, એ હંધુય ખોટું છે. થોડાક સમજો, આ જૂના વિચારોમાંથી થોડાક બહાર નીકળો તો છે ને પોતાના વિચારો ને પોતાનું ઘર બધુંય બદલશે. નથી બદલાવવું મારે કઈ. હવે મારે તને એકને પરણાવવાનો હતો ને તને પરણાવી દીધો, મારે બીજા 5 ને નથી પરણાવવાના. ઈ આવું નવું હાલતું રહે ને તો એક પેવડો ને એ પાછો વાંઢો થઈ જાય. અને જો મહેન્દ્રભાઈ, રૂપાબેન, હા મારા પરિવારના એકેય માણસ સમજવાના નથી, એટલે તમે છે ને ખોટી રીતે આંખે ન છોડો. હવે આ લોકોની હારે મારે શું કરવું ને એ મને હંધુય ખબર છે. એટલે તમારે જાવું હોય ને તો શાંતિથી ઘેરે જાવ. અને સાંભળો તમે તેણે શું કહો છો તમે કે જ્યારે પણ કેસર ધર્મમાં આવશે ને ત્યારે એને 5 દી વાડામાં રહેવું જોઈએ. વાત હાસી? હા તો કાંઈ વાંધો નહીં, ભલે આ 5 દી વાડામાં રહેતી, પણ એની હારોહાર એના ધર્મના દીમાં હું પણ એની ભેગો વાડામાં રહી મારું એ ભણું ભાણું અને ભરી પથારી ત્યાં પોગાડી દેજો. અને આ 5 દીમાં હું ના તો વાડી આવી ના તો કઈ કામ કરી, આ કેસરની હારો હારે જ આરામ કરી. કારણ કે એ ધર્મમાં હોય અને હું એની ભેગો રહું એટલે હું અડવાનો તો શું જ. એટલે એની આ ફળસેટ મને નહીં લાગે, હું અફડાઈ જાઉં. અને જો ઈ સમયમાં હું કામ કરું તો તમારો કપા બળી જાય, તમારી વાડી ખરાબ થઈ જાય, તમારું ઘર ખરાબ થઈ જાય. એટલે તમે છે ને
મને 5 દી આરામ આપજો ઓન. હાવ બાયડી ઘેલો થઈ ગયો. આ તો હવે લુગડા કાઢીને ઉભો રહ્યો. જેને આ કોઈ છે ને, આ તમે કાંઈક એને ખવડાવી દીધું છે. આ કોઈ નો પોગે ને દેવરાજભાઈ, એને એનું પેટ પોગે. જો આ જોઈ લીધું તમે. આવજો, રામ રામ. હા બસ જાવ તમે, જઈ જ જાવ. આ તો કોઈ હગા ભટકાણા છે. એના હાહુ તો કહેતા હતા કે ભરે ભાણે રાખીએ છીએ. આમ તો જો ફૂલ પથારીમાં હોતી છે. હા શું છે? કેસર બેન કેસર અરે બેન, હું છે આ બધું? વિક્રમ કુમાર, આમ જો તો ખરા, તમારા માં ને તમારા બા તો એમ કહેતા હતા કે અમે કેસર વહુ ને ભરે ભાણે રાખીએ છીએ. આખી પથારી ફૂલ પથારી ફૂડ આવીએ છીએ. હા ફૂલ પથારી છે. પણ સાંભળો, હવે એકમેક વાત કરવાથી શું ફાયદો છે? હાસી વાત છે એમની. ખાલી વાતો કરતા હતા મારા ઘરના લોકો. અને આમે મારે કેવું ન જોઈએ પણ તોય કહું છું કે મારા પરિવારના લોકોને વાતો સિવાય બીજું કાંઈ આવડું નથી. જ્યારે હકપણ કરવું તું, લગ્ન કરવા હતા ને ત્યારે તો 1760 વાતો હારી કરી હતી કે તમારી દીકરીને કોઈ દી દુઃખ નહીં પડે, તમારી દીકરીને કોઈ દી ઓછું નહીં આવે. અને જ્યારે હકીકતમાં હાસવવાનો સમય આવ્યો ને ત્યારે જ નોંધારી કરી દીધી આને. જો વિક્રમ કુમાર, મારે કેવું તો ન જોઈએ, કારણ કે આ વાત હું કહીશ ને એમાં કદાચ મારી બેનનું જીવતર પણ બગડશે. પણ જો આવી હાલતમાં તમારે મારી બેનને રાખવી હોય ને તો આ સંબંધને અહીંયા જ પૂરો કરી દો. કારણ કે આ નોબત તો તમે જાણો છો ને, દર મહિને આવવાની છે. તમે ઉપાધિ ન કરો. આ કહેવાય છે ને, હંધાઈ લોકો સીધી રીતે ના માને. એમ મારા પરિવારના લોકોને મેં શાંતિથી અને સીધી રીતે બહુ સમજાવવાની કોશિશ કરી હતી, પણ એ સીધી રીતે માનવાના નથી. એટલે તો તમારી સામે મેં નિર્ણય લીધો કે હવે જ્યારે કેસર ધર્મમાં આવશે ને ત્યારે એની હારે હું પણ 5 દી ભેળો જ રહી. અને જેવી રીતે કેસર જીવે છે ને એવી રીતે હું જીવી. એટલે આ બધાની આંખો ધીમે ધીમે ખુલી જાય. જોજો. પણ જો હે તો એક પરિવારમાં રોજ આ ઝઘડા થાય તમારે. ઉઠીને રોજ ઝઘડા કરવા ને પછી કામ ધંધે જાવું ને એમાં કુદરત બરકત ના આપે. એમ કરો ને તમે અલગ થઈ જાવ ને. અરે નાના ભાભી, હા દુઃખ પડે ને અમે નોખા થઈ જાય તો પછી આપણા સંસ્કાર લાજે. અને વાત કેટલી, હા 5 દીની, હા 5 દી હું ભોગવી લઈશ. અને વિક્રમય અમારી ભેળા જ છે ને, તો પછી મારે શું ઉપાધિ બીજી? પણ તું સમજતી કેમ નથી? તારી હારવાર વિક્રમ કુમારને દુઃખ તો ભોગવવાનું ને. એને તો બાયુ જેવી જિંદગી જીવવાની ના, એ તારા ભેગા રહીને. ના હવે તમે હું કામ ઉપાધિ કરો છો? કહેવાય છે ને કે જ્યારે પોતાના વ્યક્તિઓ સામે કોઈ પારકું હેરાન થતું હોય ને ત્યારે વ્યક્તિને કાંઈ ફેર નથી પડતો, પણ પોતાના વ્યક્તિ સામે પોતાનું જ હેરાન થતું હોય ને ત્યારે કોઈ જોઈ નથી શકતું. હવે મારા પરિવારના લોકો સામે જો હું જ હેરાન થતો દેખાય ને તો એ કેસર વાળું નહીં કરે, એ તરત જ સુધરી જાય અને અકલ ઠેકાણે આવી જાય. હવે જો તમારા ઘરવાળાની અકલ ઠેકાણે આવી તો આવે, ન આવે તો કાંઈ નહીં. હું તો એટલું જ ઈચ્છું છું કે મારી બેન દુઃખી ન થવી જોઈએ. તમારે જેવો નિર્ણય લેવો હોય ને એવો તમે લ્યો. હા એ તો બરાબર જ છે ને, પણ જો તમે કહો છો તો અમે તમારી વાત માન્ય રાખીએ છીએ, પણ અમારી કેસરને હા તમારા પરોહે છોડીને જાય છે. એમ તમે તમારી કેસરને મારા ભરોહે મારા ઘરે વેળાવી છે ને તો સાંભળો, વસન આપું છું તમને કે અટાણ લગીને તમારી કેસરે ભલે દુઃખ ભોગ્યું, પણ આજ પછી એને દુઃખી નહીં થવા દો. હું એને એકલી નહીં પડવા દઉં. ઠીક છે, તમારી વાત ઉપર ભરોસો કરીને જાય છે. આગળ શું કરવું તમારું ઘર છે, તમારે જોવાનું, તમારો પરિવાર, તમારું જીવન.
ખરેખર બાપુ આજ તમે જે પણ કઈ કર્યું ને એની ઉપર મને ગર્વ થયો. તમે જ મારા બાપ હોવા જોઈએ. તો વાંકું બોલશો કે સીધું બોલશો? તમને કેવું લાગે છે? કયો ને, વાકું બોલું છું કે સીધું? મને તો રી સડતી હતી તારી ઉપર, પણ તારા હાળાની સામે તને ઝાપટ મારી હોત ને તો તું ભૂંડો લાગત. હા તે મારી લેવાય ને, અમે હું બાકી મેલું છે. જ્યારે જો ત્યારે બસ એકની એક વાતને લઈને મગજમારી કરતા હોઉં છું. એકની એક વાત નથી બટા, તું સમજ. આ છે ને લોકો એમ કહે છે કે ઘરની વાણી પોપટ બોલે, એની બદલે તું તો તારા હાહરિયાની વાણી બોલશો. બાપુ હવે તમારી ઉંમર થઈ અને ઉંમર પ્રમાણે તમે ઘણું બધું જોયું હોય અને તમને જરાય શરમ નથી આવતી. આ તમારા કારણે કાલ હવારે છે ને મારું ઘર ભાંગશે. કાંઈ બટા ચિંતા કરીમાં, ઘર ભાંગે ને તો હજી છે ને તારા બાપના હાથ અને પગ બધું સલામત છે. આનથી હવાયું ગોત દે. ઓહ મારા વાલા બાપ, મેં છે ને પહેલેથી નક્કી કર્યું છે કે મારે મારા એક ભાવમાં બે ભાવ નથી કરવાના. જેને મેં મારી પત્ની ગણી હોય ને આખી જિંદગી મારે એની હારે રહેવાનું છે. આ બાપ દીકરાએ હું માંડું શકું, ઘર માથે લીધું છે. એ આ છે ને એના હાળાના રવાડે સીડ્યો છે અને એમ કહે છે કે બાપા તમે જે કરો છો ને એ બધું ખોટું કરો છો. બહુ આવા રીત રિવાજના કારણે મારું ઘર બગડી જાહે, તો હું એ ઘર બગડવા નહીં દઉં. જાણે આપણે કેમ એનું ઘર ભાંગવા બેઠા ક્યાં હોય. ઈ એના ગોળાનું પાણી હવે રોજ પીવે એટલે એની જેવો થઈ ગયો છે. એ તું છે ને છોકરાને કાંઈ બહુ જાજુ કેમ, છોકરાને આપણે વારવાનો છે આપણી બાજુ, ત્યાં નથી ધકેલવાનો. બટા આમ જો, આ છે ને એ લોકો જે બોલે ને એ લોકો જે કાંઈ કરે એ બધું તું કરવા જાય ને તો તારામાં ને ઘર જમાઈમાં કાંઈ ફેર ન કહેવાય. ભૂલ એની નથી, ભૂલ તમારી છે. અને આમે હું કાંઈ એટલોય નાનો નથી કે મને ખબર ના પડે. મારી એવડી ઉંમર તો થઈ જ ગઈ છે કે હું સમજી એકું ને બીજાને સમજાવી એકું. એટલે છે ને તમે શાંતિથી હવે મને મારી રીતે કરવા દો ને તો એમાં જ ફાયદો છે. બટા આ તો છે ને હજી આ વાત છે ને આપણા ડેલાની બહાર નથી ગઈ. આપણા ડેલાની બહાર વાત જાહે, ગામમાં બધાને ખબર પડશે, પેલા સરપંચને ખબર પડશે કે આ લોકોને ઘરમાં આવો ભવાડો હાલે છે અને એનો છોકરો એના ઘરના વિરોધમાં છે. તો આમ જો આ ગામમાંથી છે ને બધાની હારે બધો જે વ્યવહાર છે ને આવવા જવાના પ્રસંગના ચા પાણીના એ બધા બંધ થઈ જાહે. એ તને ભાન છે? એકલું રહેવું પડશે, એકલું. ગામના તો છે ને કાલ સવાર કૂવામાં પડવા જાહે તો એની ભેળા આપણે જાવું. ગામ તો છે ને 1760 વાતું કે આ ગોળાના મોઢે ગયણા બંધાય, માણાના મોઢે ન બંધાય. એટલે આપણને હું યોગ્ય લાગે ને હું સારું હોય ને એ આપણે વિચારવું જોઈએ. લ્યો બધું આપણને શીખવાડે છે હવે. જાણે આપણને તો કઈ ખબર પડતી જ નથી, આપણે કોઈ દી કઈ વ્યવહાર કર્યો નથી, આપણે કોઈ દી કઈ ગયા નથી, આપણે કોઈ દી કઈ જોયું નથી. એટલે હવે ઈ આપણને શીખવાડે ને આપણે હવે શીખવાનું. એટલે એટલું બધું જ્ઞાન ક્યાંથી આવી ગયું તારી પાસે? અને તું અવડો મોટો થઈ ગયો છો એ તો મને હવે ખબર પડી. આ સોટલા વાળા ગુરુ ભટકાઈ ગયા તે પછી આ બધું જ્ઞાન મળ્યું. બસ હો, ખોટું વાકું ન બોલો, અંધી ખબર પડે છે મને. અને એક દીકરો કોઈ દી પોતાના માવતર વિરુદ્ધ બોલે નહીં, પણ તમે આ કામ એવા કરો છો ને એટલે મારે બોલવું પડે. ઓ વાતની એક વાત, આ મારી માં અને મારા બા કેસરારે જેવું વર્તન કરે છે ને એ વર્તન જોઈને કાલ સવારે મારું ઘર ભાંગશે અને કોઈ પણ ભોગે હું મારું ઘર ભાંગવા નહીં દઉં. જો કઈ કારણોસર મારું ઘર ભાંગ્યું ને તો તમારા દીકરાને ભૂલી જાય. હું આ ઘર છોડીને જતો રહી. સમજો કે તમારે દીકરો જ નહોતો. દેવરાજભાઈ, કા ધોરતા ધોરતા ના કાળા તડકાના કેમ ભાગતા ભાગતા જાવ છો? થોડીક ઉપાધિ થઈ ગઈ છે. પેલા હા ખાઈ લો. હું ઉપાધિ થઈ ગઈ? આ તમારે તો છે ને દી ઉગે ને કાંઈક ને કાંઈક ઉપાધિ જ હોય. જ્યારે મળો ત્યારે બસ ચિંતામાં જોવો નકરા. હું વાંધો આવ્યો પાછો? અરે સરપંચ સાહેબ, આ ઘરમાં અત્યારે છે ને કોઈને કહેતા નહીં તમે ગામમાં. મારા ઘરમાં અત્યારે મોટી રામકાણી હાલે છે અને આ છોકરો છે ને ઊંધા રવાડે સડી ગયો છે. હા વળી પાછું હું તમારા ઘરમાં રામકાણી થઈ? આ મને સમજાતું નથી. આ જેદુનો તમારો છોકરો પૈણો છે તેદુનું તમારા ઘરમાં કાંઈક ને કાંઈક રામકાણી હાલે છે. હું તમે આમથી આમ જોવો છો પણ હું વાંધો છે? આ રામ એમ છે, હમણાં મારા છોકરાના હાહરિયા વાળા આવ્યા હતા અને માથાકૂટ કરી ગયા. આ આપણા આખા ગામમાં રિવાજ છે ને, બાયુને હાથ ચોખ્ખો ન હોય, માથા મેલ્યું હોય, 5 દી વાડામાં રહેવાનું. હા હવે આ મારા વહુના પિયરિયા વાળાને ગમતું નથી. ઘેરે આવીને કર્યો મોટો ભવાડો, આખું ઘર માથે લીધું. અને મારો છોકરો
મારો છોકરો એના હાહરિયા બાજુ બોલે, મારો વિરોધ કરે કે તમે ગામ આખું ગાંડીનું છે, તમે એ ગાંડીના છો. જુઓ મારી વાત સાંભળો, આ છોકરો છે ને એની વગુ બોલવું હોય તો ભલે બોલે, પણ એને કહી દેજો કે આપણા ગામના રિવાજ નહીં બદલાય. એટલે તમારો છોકરો અત્યારે છે ક્યાં? અરે ભાઈ ઈ મારી હારે ધડિયાળો લીધો એણે, અને કે બાપુ તમે જો નહીં સમજો નહીં માનો અને આવા બધાય જૂના કુરિવાજને પકડીને બેસશો ને તો હું જુદો થઈ જાય. તો ઘર છોડીને જવાનું કીધું તો તમે બી જાય એની માહે જાવશો. આમ જુઓ આ છોકરાને ઘર છોડીને જવું હોય તો ભલે વહી જાય, હો ગામ છોડીને જવું હોય તો ભલે વહી જાય, બાકી આપણા ગામના રિવાજ નહીં બદલાય. યાદ રાખજો દેવરાજભાઈ, આ છોકરાના પ્રેમના મોહમાં છે ને પાછા તમે છે ને આંધળા ન થઈ જતા. હો સરપંચ સાહેબ અત્યારે છોકરો છે ને મારી હારે બાંધીને ધૈર્ય કરીને વયો ગયો છે, તો મને બીક છે ક્યાંક આમ આમ આવેશમાં આવી ક્યાંક ઊંધું પગલું ભરી લે. તો હવે ઈ બીવડાવે તમને, ઈ કે થોડો આવેશમાં આવી ઊંધું પગલું ભરી લે. આ તો તમને બીવડાવે ને તમે દાદા બી જાવ તો કદાચ તમે ઝૂકી જાવ. જો હું તમને કહી દઉં છું, આ તમે પાછા છે ને જો એની સામે ઝૂકી ગયા તો તમને ખબર છે ને આ ગામના નીતિ નિયમો કેવા છે. તમારે ગામની બહાર જવું પડશે પાછા, હો ઈ ધ્યાન રાખજો. હા હા ભાઈ તમે ઉપાધિ કરો માં, મેં તો એના હાહરિયા વાળાને સોફું ફૂલ ગહીને કહી દીધું કે મારે મારા છોકરાને બીજે ઘરગાવવો પડે ને તો હું ઘરગાવી દઈ, પણ હું કઈ આ રિવાજ નહીં ફેરવું. એ બધી વાત છે ને એને અહીંયા પડતી રાખો, અને એના હાહરિયા વાળા આવ્યા તો એને કહી દેવાય નહીં કે ભાઈ તમારા ગામના રિવાજ તમારે ત્યાં રાખો, અમારા ગામના રિવાજ છે તો એ થઈને જ રહે. મેં એને બધું કીધું કે ભાઈ અમારા આખા ગામમાં રિવાજ છે, અમારે એકની ઘેર રિવાજ નથી, અમારા ગામમાં જે રિવાજ છે એ કોઈ દી ફરશે નહીં. તમારે દીકરી દીધા પહેલા જોવું પડે, જાણવું પડે, પૂછવું પડે. આમ જવો હવે છે ને મારે અત્યારે જાજુ ખોટી નથી થવું, મને ઉપાધિ થાય છે, મારે જાવું જોઈએ વાડીએ. ઓલો છોકરો રિહાઈ ત્યાં ગયો અને ક્યાંક નો કરીને કબામાં ખાપ છે તો પછી અરે ભાઈ સાંભળો, અહીંયા આવો. જવો સાવ ભલે છોકરા પાસે, પણ નિર્ણય એવો ન લેતા કે ગામની વિરોધ થઈ જાય. હો એ ધ્યાન રાખજો. ના ના હું કઈ ગામના વિરોધમાં થોડો જાઉં. હા તો જાઓ. હશે ને સારું કર્યું. હા તમે ત્યાં ખોટા બે જણા હેરાન થતા હતા એના કરતા અહીંયા આવી ગયા ને એને શાંતિથી રહ્યો. અહીંયા હાલો બા. હા બેટા હાલો. વિક્રમ આ જો તારે લીધે આમ જો આ માં હાલી નથી એકતા તો અહીંયા સુધી ધક્કો છો. તમે ખેડૂત રહેવું તો પછી પણ બેટા આ માવતર ને છોડીને થોડું વયું આવાય. મેં પહેલી વાર તો તમને સમજાવ્યા નથી, ઘણી વાર કીધું હતું કે તમને તમારો જો દીકરો અને વહુ વાલા હોય ને તો આ તમારા જે ખોટા કુરિવાજો છે ને એ હંધાઈ મેલી દો તો સારું. અને એ કારણે જ મારે અહીંયા આવવું પડ્યું. આ ખોટા રિવાજ ન કહેવાય, આપણા સંસ્કાર કહેવાય, અને આ સંસ્કાર ઉજવા છે ઉજવા, અને આની થકી જ આપણે ઓળખાઈએ છીએ. એવા સંસ્કારની વાત કરો છો દેવરાજભાઈ તમે? આ 100 વર્ષ પહેલાના સંસ્કારોની વાત કરો છો અને અત્યારે 2026 હાલે. તમે વિચાર તો કરો, આ 1 સદી પહેલાની વાત છે ને, તમે આ વખતમાં કરો ને એ નો હાલે. અરે પણ મહેન્દ્રભાઈ અમારા આખા ગામ ખાતે આ રિવાજ છે, અને એ પાછો પાકા પાયે કડક. આ તમે સમજો. અરે પણ તમે કેમ નથી સમજતા? આ સ્ત્રીને જે દર મહિને 5 દિવસ જે વેઠવાના આવે છે ને એ કેટલી પીડા સહન કરતી હોય ને, ખુદ સ્ત્રીને પૂછો. તમારા ઘરમાં 2 બાયું છે, 3 હતી. હવે સમજો મારી વાત, જો આ કુદરતી વસ્તુ નો હોત ને સ્ત્રીમાં તો કોઈ સ્ત્રી માં જ ન બનત. બેટા સાંભળ મારું, તું જે કહે છે ને એ વાત હાલો હાચી છે, માની લઈ. પણ બેટા આજ વર્ષોથી જે હાયલું આવ્યું છે અને 5 દીનું તું કેસ, 5 દી અમે એને ક્યાં કામ કરાવીએ? આરામ જ કરાવીએ ને. પણ હા ઘરમાં દેવ મંદિર હોય ને એટલે મારે એને આઘું રાખવું પડે. અને જેમ તમે કહો છો એમ જો અમે તમારું માની લઈએ ને તો આ ગામમાં અમારા પર થૂ થાય ને કોઈ અમારા ગોળાનું પાણી ન પીવે. બેટા બા આ દેવરાજભાઈ હમણાં કહેતા હતા કે અમારે મર્યાદા રાખવી પડે, આ છે તે છે. હે મર્યાદા કોને કહેવાય કે હોવ છે ને હામી નો બોલે, વ્યવસ્થિત ઈ જેમ કે એવી રીતે રહેતી હોય એને મર્યાદા કહેવાય. હવે ગામડામાં આવે વહુ આવડા ઘૂંટતા તાણીને હાહરાને જેઠ સામે ગાડુની બહાટી બોલાવતી હોય એને મર્યાદા કહેવાય? એના કરતા તો ઉઘાડા માથે રહીને સંસ્કાર રીતે આપણે મર્યાદામાં રહીએ ને એને મર્યાદા કહેવાય. હા કડવીમાં તમે સમજો નહીં, આ સ્ત્રીને જે ધર્મ આવે છે ને મહિનામાં 1 વાર, એ તો સાક્ષાત ભગવાનની દેન છે. આમાં કઈ આભડછેટ ન લાગે. હા હું માનું છું કે ઘરમાં મંદિર હોય તો ધ્યાન રાખવું પડે. હવે એટલા સંસ્કાર તો દરેક મા બાપ પોતાની દીકરીને આપતા જ હોય કે ભગવાનના ધામમાં કે ભગવાનની જગ્યા હોય ને ત્યાં આભડછેટ લઈને ન જવાય. ભાઈ અમે ગામમાં રહી છીએ,
અમારે ગામના સરપંચ કે એમ કરવું પડે અને અમારા ગામમાં જો ઈ કે એમ ન કરીએ ને તો અમને ધરાઈને ધાન એ ન ખાવા દે. કાંઈ વાંધો નહીં બેન, એમ જ રહેવું છે ને. હવે કે સર આજથી અમે સૂટ આપીએ છીએ ને બેન તમને. માથે તો તમારે ત્યાં ઓઠવાનું છે. હવે છે ને માથે ઓઠીને જે કઈ સામું બોલે ને ગાડું બહાટી બોલાવશે. એને એવી જ મર્યાદા જોઈએ ને, માથે ઓટેલું રહેવું જોઈએ, પણ બીજી કઈ મર્યાદા નહીં. બટા ક્યારના તમે આ મર્યાદા કરો છો? અમે ક્યાં કહીએ છીએ કે આને મર્યાદા ઓળંગી છે? અમે જે વાત કરીએ છીએ ધર્મની ને સંસ્કારની વાત કાંઈ કરીએ વાંધો નહીં, અત્યારે હું સંસ્કાર આપું છું ને કે હવે હામાં જવાબ દેવાના. બસ રૂપાબેન, સંસ્કાર દેવાને ન દેવાની એવી કોઈ વાત નથી, પણ આમ જવો ગામની વિરુદ્ધ ન જવાય. ગાડું હરે પણ ગામ નો હરે. ગાડું ફરે પણ ગામ નો ફરે ને, તો તમે લોકો સાંભળી લો કે તમારા દીકરા નામનું ગાડું ફરી ગયું છે. અરે પણ તમારે ગામ ફેરવવાની કોઈ જરૂર નથી. એટલે તું કેવા હું માંગશો કે હવે તું એ તારા હાહરણ ગામમાં રહેવા આવ્યો હવે? હા. લે, અરે પણ આ હારું ન લાગે. અરે આ એક મેણું કહેવાય, મેણું મરદની માથે. તો એ મેણું હું ખાવા તૈયાર છું, કારણ કે મારી પત્ની છે ને મારા ઘરમાં મારા આધારે આવી હતી, અને જેટલી ફરજ એક દીકરાની માવતર પ્રત્યેની હોય છે ને એટલી જ ફરજ એક દીકરાની પોતાની પત્ની પ્રત્યેની પણ હોય છે. અને મારા ઘરમાં મારી પત્ની વગર વાકે જો હેરાન થતી હોય ને તો મારી ફરજમાં આવે કે હું એનો સાથ આપું અને એને એકલી ના મૂકું. હા તો રે ઘર જમાય, પણ અમારા ઘરનો નિયમ નહીં ભાંગે ને નહીં ભાંગે. હા તો કાંઈ વાંધો નહીં. હું ક્યાં કહું છું કે તમે તમારા ઘરનો નિયમ ભાંગો. તમને હું જેમ કરતો તો એ પોહાતું નતું, એટલા માટે તો હું અહીંયા આવતો રહ્યો. પણ એક વાત યાદ રાખજો, ભવિષ્યમાં તમારા મનમાં તમારો આ જે વેમ છે, તમારા જે જૂના રૂઢિસૂત રિવાજો છે ને, આ જે ધર્મ બાબતના, એ નીકળી જાય તો મને કહી દેજો, મને કેણ મોકલી દેજો. ઈ દાડે હું મારી પત્નીને લઈને તમારા ઘરમાં પાછો આવતો રહી. તને હા શું કહું, આ તારી માં છે ને મારી અરે પરણી નહીં વહુ થઈને જ આપણા ઘરમાં આવી હતી. આ તે દી છે ને આ મારી માં એની હાહુ જ હતી ને હજી એ હાહુ છે. પણ મેં છે ને આવા નિર્ણય લઈ હું કઈ તારા મામાના ગામમાં રહેવા નહોતો વિયો ગયો. એની કરતા મને આ બહુ સારું લાગ્યું હતું. અને તું મારો દીકરો થઈને આવા નિર્ણય લે, એટલે શરમ આવવી જોઈએ તને. અરે દેવરાજભાઈ, મારા વિક્રમ કુમારે જે નિર્ણય લીધો ને એ કદાચ તમારી નજરમાં અપમાનજનક હશે, પણ મારી નજરમાં તો એને ગર્વનું કામ કર્યું છે. કારણ કે જે આવા જૂના રૂઢિ સુસ્ત રિવાજોમાં જીવવું અને બળી બળીને મરવું એના કરતા ખુલીને છે ને જીવી લેવું સારું. અને ઘણા રિવાજો તો છે ને એ સમયે કઈક અલગ વિચારથી દેવામાં આવ્યા હોય ને અત્યારે તમે ખાલી થોપો છો. હવે મહેન્દ્રભાઈ, તમને મારા દીકરા ઉપર ગર્વ હોય અને મારા દીકરાને તમારી ઉપર ગર્વ હોય ને તો હાળો બનાવી બે બથ ભરીને એકબીજાના વાહા ઠપકાર્યા કરો. પણ અમારે આ નહીં હાલે. તો કાંઈ વાંધો નહીં, મારી બેનની હારવાર મારો બનેવી એટલે કે આ ઘરનો જમાઈ જો આ મારા જ ઘરમાં રહે ને તોય મને કાંઈ વાંધો નથી. આખી જિંદગી હું મારી બેનને વસન આપું છું કે હું એને કોઈ દિવસ જાકારો નહીં દઉં. હા, આપણો હાવ શરમ વગરનો છે તે ઘર જમાઈ વયો આવ્યો અહીંયા. હા, એટલા વર્ષથી હારે આવ્યા, 26 વર્ષથી. હું તો કોઈ દી મારા બાપની ઘરે ન ગઈ ને ન્યા મેં કોઈ દી રાવ ન કરી કે મને વાડામાં બેહાડે છે ને મને નોખી રાખે ને મને નોખું ખાવા દે. કોને ના પાડી હતી? વયું જવાય ને. પણ અમને એવું નાટક નહોતા આવડતા. હા, અમને આવડે છે. હવે કઈ કેવું છે? આવડે એનું કારણ કહું? રહેવા જો. કાંઈ ઉભા રહો. આવડે એનું કારણ કહું? તમારા ઘરમાં હાહુ નથી ને એટલે. હા ભલે, વાંધો નહીં. એટલે ક્યાંથી ખબર પડે? એટલે હું કઈ અધરથી નથી પડ્યો, મારે મા બાપ હતા, પણ વખત થાય ને એટલે હંધાઈ ઉપર જવું પડે. કાલે તમે વિયા જાવ, માડી વિયા જાય, દેવરાજભાઈ, હું બધાય વિયા જવાના છે, પણ માણસાઈની રીતે જીવો ને અને કોકને જીવવા જો ને એનું નામ માણસ. આવા રિવાજોમાં રહી અને લોકોને હેરાન કરો ને એ માણસાઈ નથી. તો તમને શું લાગે અમે લોકો માણસ નથી એમ? બસ હવે બા, જવા દે ને. હવે હું કામ તું કોઈમાં આપણો સિક્કો ખોટો છે, આપણો રૂપિયો ખોટો હોય ને એટલે આપણે કાંઈ ન બોલાય. હવે આમ જો સાના મના વી આવો અને બટા તને જેથી જિંદગીમાં એમ લાગે ને કે આ કુરિવાજના મેણા કરતા ઘર જમાઈનું મેણું મોટું છે તો તેથી તું તારા આપણા ઘરના દરવાજા તારી માટે ખુલ્લા છે. તે મને કીધું ને કે આ જૂના કુરિવાજમાંથી તમે બહાર નીકળો એટલે હું મારી બાયડી લઈને પાછો વિયો આવે. એમ હું તને કહું છું કે તને એવું લાગે ને કે હવે ઘર જમાઈના મેણા સહન નથી થતા તેથી તારા મા બાપના ઘર ખુલ્લા છે, વિયો આવે. ઘર જમાઈના મેણા સહન નહીં થાય ને તો બે માણા નોખા વયા જા રહેવા. હવે કઈ કેવાનું બાકી છે? સીતારામ બધાને. હાલો બા, હવે નોખા કરી દો બસ. ઈસ કરવું તું વિતોળા પાડવાતા ઘરમાં. હાલો બા. હવે વાહે ફરીને નથી જોવું બા. હાલો, હજી તમારો દીકરો હું બેઠો છું. વિક્રમ, તમને શું લાગે છે આપણે આ જે કાંઈ કર્યું એ આપણાથી ખોટું નથી થઈ ગયું ને? આપણે અહીંયા રહેવા ઉતાર્યા
તમે બા બાપુજીનું મોઢું જોયું એને જરાય સારું નથી લાગ્યું હો. પણ જીવનમાં ક્યારેક એવા નિર્ણયો લેવા પડે ને કે જેથી કરીને આપણું ભવિષ્ય સુધરી શકે અને તું ઉપાધિ ન કર. ગમે એમ તોય મારા માવતર છે, એના દીકરાને કોઈ દી દુઃખી થતા નહીં જોઈએ કે આજ નહીં તો કાલ એનામાં સુધારો આવશે અને ખોટા જે આ રિવાજો પકડીને બેઠા છે ને એ રિવાજો મૂકી દે.